આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના મહુધામાં જૂની અદાવત રાખીને પરિવાર પર હુમલો કરાયો ત્યારે એકને ઈજા પહોંચી। ખેડા જિલ્લાના મહુધા ગામે જૂની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો। કૌશિકભાઈ વિજયભાઈ વાઘેલા સવારના સમયે 8 વાગ્યાના સુમારે જ્યારે નોકરી જવા પોતાની મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા તે દરમિયાન માથાભારે ઈસમો ભરતભાઈ કાંતિભાઈ હરિજન, ગોપાલભાઈ કાંતિભાઈ હરિજન, પ્રિતેશભાઈ ગોપાલભાઈ હરિજન, હિતેશભાઈ કનુભાઈ હરિજન દ્વારા પરિવાર અને અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો। તે દરમિયાન કૌશિકભાઈને ઈજાઓ પહોંચતા CHC કેન્દ્ર મહુધા ખાતે સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કૌશિકભાઈ વિજયભાઈ વાઘેલાને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા। અગાઉ પણ હોળી ધૂળેટીના દિવસે ઝઘડો થયો હતો અને ઝઘડાની અદાવત રાખીને જ્યારે કૌશિકભાઈ નોકરી જવા નીકળી રહ્યા હતા તે દરમિયાન કૌશિકભાઈને રસ્તામાં ઊભા રાખીને તું અગાઉ ફરિયાદનું સમાધાન કરતો નથી તેમ કહીને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા। કૌશિકભાઈએ ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયા અને દંડાથી તેમને મારવા ફરી વળ્યા હતા અને આજે તો તું બચી ગયો છે, ફરીથી જો તું સમાધાન નહીં કરે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવી। આ માથાભારે શખ્સો દ્વારા અનેકવાર હુમલા કરવામાં આવ્યા છે। આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે મહુધા પોલીસે 8 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયદીપ કટારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, ખેડા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।